પરંતુ અત્યારે જે અપડેટ આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે પ્રકારે રૂઝાન આવી રહ્યા છે પરિણામ તરફ પણ જઈ રહ્યા છે માટે સાંજે 7 વાગે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર જઈ શકે છે, મહારાષ્ટ્રના કાર્યકરોને સંબોધી શકે છે, મહારાષ્ટ્રની જનતાને સંબોધી શકે છે। વલણોમાં મહાયુતિને પ્રચંડ બહુમત અત્યારે મળતું દેખાઈ રહ્યું છે અને જેને જોતા પીએમ નરેન્દ્ર મોદી સાંજે મહારાષ્ટ્રમાં હશે તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। કાર્યકરોને સંબોધશે કારણ કે ઘણા લાંબા સમય મહેનત હોય છે, જીત પાછળ પણ તો પરસેવો પાડીને જે કાર્યકરોએ મહેનત કરી છે તેને જોતા તેમને સંબોધી શકે છે અને જેમને તે ઉત્સાહ છે તેને પણ વધારી શકે છે। જી કેતનભાઈ, આઠમા રાઉન્ડ 12,000 થઈ ગઈ છે, હવે 12,000 ના મતે આગળ છે પણ છતાંય હજુ આપણે આઠમા રાઉન્ડ છે માનીને પરિણામોનું કોઈ પેલું નહીં તો પછી હવે સવાલ એ થાય છે કેતનભાઈ, હવે સવાલ એ થાય છે કે 15,000 ની જે લીડ હતી એને કટ કરશે, એનાથી વધારે થશે જો આ જાય તો આંકડો કરી પણ શકે છે અથવા તો લીડ વધતી ઓછી પણ થઈ શકે છે। કયા પોકેટના મત ખુલવાના હજી બાકી છે એ આપણને અહીંયા ખબર નથી કે ભાઈ કોંગ્રેસનું પોકેટ છે ખુલી ગયું છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગઢ કહેવાય એ વિસ્તારોના ઈવીએમ ખોલવાના બાકી છે। પણ જે રીતે મેં આગળ પણ કહ્યું એમ કે જે રીતે ત્રીજા ચોથા રાઉન્ડ પછી કોંગ્રેસની જે સ્પીડ છે, માર્જિન છે એ વધતું જાય છે એ જોતા લગભગ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ ગુલાબસિંહ રાજપૂત સેફલી ભલે આજ સરેરાશ સાથે નીકળી પડશે। જી, મહારાષ્ટ્રમાં ડબલ સેન્ચુરી 200 નો આંકડો પહોંચી ગઈ છે। એનડીએ અહીંયા 200 નો આંકડો અહીંયા પાર કરતી દેખાઈ રહી છે। આપ જોઈ શકો છો કે 200 નો આંકડો એનડીએ મહાયુતિને 200 સીટો અત્યારે મળતી દેખાઈ રહી છે। રૂઝાન છે 80 સીટો પર, મહાવિકાસ આઘાડી 80 સીટો પર આગળ છે જ્યારે કે અધર્સને 8 સીટ મળતી દેખાઈ રહી છે। તો વલણમાં અત્યારે મહાયુતિ 200 ના આંકડા પર પહોંચી ગઈ છે અને આંકડો હજુ પણ પાર થઈ શકે છે, 80 માંથી શિફ્ટ પણ થઈ શકે છે આ તરફ। અને તેને જોતા જ હમણાં જ અમે વાત કરી કે ફટાકડા ફોડવાના પણ ત્યાં શરૂ થઈ ગયા છે, મીઠાઈઓ ખવડાવવાની શરૂ થઈ ગઈ છે, ઘણા બધા આરોપ પણ લાગ્યા, બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યા ઘણા વિપક્ષ તરફથી, પરંતુ આ આરોપને દરકિનાર કરી અને આપ જોઈ શકો છો કે જનતાનો જે મૂડ હતો તે આજે સામે આવી રહ્યો છે। તો મહાવિકાસ આઘાડી ઊંધા માથે પછડાય છે। આ આંકડાઓના આધારે અમે કહી રહ્યા છે મહિલાઓએ કચકચાવીને જે મત આપ્યા હતા, કારણ કે મુંબઈમાં મહિલાઓએ જોરદાર મતદાન કર્યું હતું અને તેમાં પણ જે વિશ્વાસ છે કહેવામાં આવે છે, જે બીજેપી પણ કહેતી હોય છે અને આ તેમના શબ્દો છે કે ભાઈ સેન્ટ્રલમાં જેની સરકાર હોય, રાજ્યમાં લોકો એની સરકાર ઈચ્છતા હોય છે। વિદર્ભનો મુદ્દો હોય, મરાઠવાડાનો મુદ્દો હોય, સોયાબીન કપાસનો મુદ્દો હતો તે નથી ચાલ્યો। આ તમામ મુદ્દે કોંગ્રેસે વિપક્ષે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને અહીંયા એ નથી ચાલ્યો આ મુદ્દો, એ આ આંકડા દર્શાવી રહ્યા છે। શું કહેશો મહારાષ્ટ્ર મુદ્દે આજે ડબલ સેન્ચુરી અત્યારે જે જોવા મળી? ભૂષણભાઈ, ખૂબ આનંદની વાત છે, નિશ્ચિત પરિણામો તરફ આગળ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની આગળ વધી રહ્યું છે। 2019માં પણ મહારાષ્ટ્રની જનતાએ એ પહેલાંની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને અને એની યુતિને મત આપ્યા હતા 2019ની ચૂંટણીમાં। આ 24ની ચૂંટણી 5 વર્ષ પછીની એ જ બરકરાર કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની યુતિને 19માં જેટલા મત મળ્યા હતા એના કરતાં આ વખતે વધારે મત મળ્યા છે। એ વખતે પણ લોકોનું મન, લોકોનો વિશ્વાસ, લોકોની વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે હતી। સત્તાના લાલચુ લોકોએ સત્તાને મેળવવા માટેના જે પ્રયત્ન કર્યા, એનસીપી હોય, કોંગ્રેસ હોય, જેની પાસેથી દેશની અંદરથી સત્તા જતી રહી હોય અને જે કાયમ ભારતીય જનતા પાર્ટી પાસે રહ્યું હોય, સત્તાની વિરુદ્ધમાં રહીને કામ કર્યું હોય, એવા શિવસેનાએ પણ સત્તા મેળવવા માટે ક્યાંક નાની મોટી અપેક્ષાઓ સંતોષવા માટે ના જે પ્રયત્ન કર્યા દેશની જનતાએ જોયા, મહારાષ્ટ્રની જનતાએ જોયા અને આ એનો બદલો ઓકે 2019માં જે રીતે તોડ્યું, ભાગલા પાડ્યા અને એનો બદલો આજે ભારતીય જનતા પાર્ટી ને એનડીએ સરકારને મળી રહ્યો છે કે મહારાષ્ટ્રની જનતા એક સ્થિર શાસન તરફ,
એક સુશાસન તરફ અને કીધેલા વચનો પૂરા કરવા તરફ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર કામ કરી રહી છે. એ જ પ્રકારે મહારાષ્ટ્રની અંદર આવનારા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં છેલ્લા 4-4.5 વર્ષમાં જે ઉથલ પાથલ જોવા મળી તેના કારણે જનતા પણ પરેશાન હતી. જનતા પણ એ વિચારવા માટે મજબૂર હતી કે અમારે કઈ તરફ જવું, કારણ કે એક પાર્ટીના 2 ભાગલા થઈ ગયા, એનસીપી હોય કે પછી શિવસેના હોય. તો સવાલ એ છે કે જનતા ક્યાંક મૂંઝાઈ ગઈ અને જનતાએ હવે એ રાજેશભાઈ એ ડિસિઝન લીધું કે ના, હવે અમારે એક તરફ રહેવું છે. સંધ્યા, દેશમાં 2 રાજ્યોની ચૂંટણી હતી, ઝારખંડ, મહારાષ્ટ્ર અને પેટા ચૂંટણીઓ હતી. ઝારખંડની અંદર આપણે જોઈ શકીએ કે કોંગ્રેસ પાર્ટી એક સરકાર બનાવવા જઈ રહી છે, એ દિશામાં આગળ વલણની અંદર એ દિશામાં છે. અને મહારાષ્ટ્રની અંદર જે વલણ આવી રહ્યા છે એ થોડાક ભાજપ માટે ઉત્સાહજનક છે. પણ હમણાં પ્રવક્તાએ કીધું એમના ભાજપના કે વાવની બેઠકની ચર્ચા કરતા હતા ત્યારે એવું કીધું કે હજી તો 7-8 રાઉન્ડ થયા છે, ટેબલ ટર્ન થઈ શકે છે. તો એક ચૂંટણીનો 40,000 થી વધુ મત એમને મળ્યા છે અત્યારે. એક સીટનું મતનું કાઉન્ટિંગ અને 200 સીટના મતના કાઉન્ટિંગના વિજ્ઞાન, એના નિયમોને કઈ ફરક પડે ના પડે. જ્યાં એક સીટ ઉપર 7 રાઉન્ડનું કાઉન્ટિંગ થયું તો 200 ઉપર 7નું થયું, 8નું થયું હોય, આનાથી વધારે ફરક ના પડે. એક ટકાવારી આપી દઈએ, પછી આપણે બ્રેક પર જઈને પછી આપનું રિએક્શન લઈશું. ગુલાબસિંહ, વાવની આપણે વાત કરી રહ્યા છે. ગુલાબસિંહને જે મતની ટકાવારી જો આપણે ડિવાઈડ કરીએ તો લગભગ 49.5% મત, અત્યારનું જે ગણિત અત્યારે સામે આવી રહ્યું છે તે ગુલાબસિંહને 49.5% મત મળ્યા છે. હવે જોવાનું રહેશે કે આ લીડ કાપી શકાય છે કે નથી કાપી શકાતી. આગળના રાઉન્ડ હજુ બાકી છે. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.